ખેડા જિલ્લામાં હુમલાનો મામલો સામે આવ્યો છે। ખેડાથી વિગતો સામે આવી રહી છે। ખેડા જિલ્લાના મૌદામાં જીવલેણ કોમી હુમલાનો મામલો સામે આવ્યો છે। આરોપીઓ દ્વારા નડિયાદ કોર્ટમાં જામીન અરજી મુકાઈ હતી। નડિયાદની કોર્ટે આરોપીઓના જામીન ફગાવી દીધા છે। મુસ્લિમ કોમના ટોળાએ પોલીસની હાજરીમાં હુમલો કર્યો હતો। ટોળાએ ફરિયાદી કારમાં આગ પણ લગાવી હતી। ખેડાથી વિગતો સામે આવી રહી છે। મૌદા કપડવંજ રોડ પર ઘાત લગાવી હુમલો કરાયો હતો। આરોપીઓ દ્વારા નડિયાદ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી। નડિયાદની કોર્ટે આરોપીઓના જામીન પણ ફગાવી દીધા છે।